હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્રી એસ.એચ. ગારડી કોમર્સ કોલેજ. હું છું શીતલ શાહ, બીકોમ સેમ 5 કોસ્ટ અકાઉન્ટ યુનિટ 3 એકમ પડતર પદ્ધતિ, કે જેમાં આપણે ટેન્ડર પદ્ધતિના દાખલાઓ જોઈ રહ્યા છીએ. ટેન્ડર પત્રકમાં એકમ પડતર પદ્ધતિ પ્રમાણે દાખલાઓ કઈ રીતે પૂછાય છે તેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓની આપણે આજે પણ એક એવો જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જોવાનો છે, જે ઘણા બધા પેપરોમાં આ પ્રકારના દાખલાઓ પૂછાય છે. તો ચાલો શરૂ કરીએ ટેન્ડર પત્રકનો આગળનો દાખલો. આ દાખલાની અંદર તમને ઉત્પાદન અને વેચાણના એકમ આપી જ દીધા છે, એટલે ઉત્પાદનના એકમ તમારે શોધવાના નથી. માલસામાન, મજૂરી ખર્ચ અને તમામ ખર્ચ, નફો પણ આપ્યો છે. હવે એવું કહે છે કે કારખાના પરોક્ષ ખર્ચના 60% ઉત્પાદન સાથે સીધા સંકળાય છે અને વેચાણ ખર્ચના 80% વેચાણ સાથે બદલાય છે. તો ઉત્પાદન બદલાતા જે બદલાય તેને ચલિત ખર્ચ કહેવાય. તો અહીંયા જે કારખાના પરોક્ષ ખર્ચ આપવામાં આવ્યા છે તેમાં 60% ઉત્પાદન સાથે બદલાય છે, એટલે કે 60% ચલિત છે, તો બાકીના 40% તમારે સ્થિર ગણાય. તો આપણે એમાં ટીક કરી રાખીએ. પછી વેચાણ પરોક્ષ ખર્ચના 80% વેચાણ સાથે બદલાય છે, એટલે વેચાણ સાથે પણ બદલાય એવા ખર્ચને ચલિત ખર્ચ કહેવાતા હોય. 80% ચલિત, તો બાકીના 20% સ્થિર કહેવાશે. તો અહીંયા આપણે બંનેમાં ટીક કરી રાખીએ. કેટલીક વખત તમને એવું પણ કહે કે કારખાના પરોક્ષ ખર્ચના 40% સ્થિર ખર્ચ છે, તો 40% સ્થિર, તો બાકીના 60% ચલિત કહેવાય. તમારે 100%ના 2 ભાગ પાડવાના રહેશે, સ્થિર અને ચલિત. 2014 માટેની માહિતી છે. 15 માટે તમને વેચાણના એકમ, ઉત્પાદનના એકમ આપ્યા જ છે, એટલે ટેન્ડર પત્રક 15 માટે આ ગણવાનું. એમાં પ્રત્યક્ષ મજૂરીમાં વધારો, સ્થિર ખર્ચમાં વધારો, એકમ દીઠ ઓફિસ ખર્ચમાં અને કુલ સ્થિર વેચાણ ખર્ચમાં વધારો છે, પરંતુ એ સિવાય કોઈ ફેરફાર નથી. તો તમારે કઈ રીતે અહીંયા પત્રક બનાવવાનું છે તે ચાલો શરૂ કરીએ. વિગત: જ્યારે તમારે પડતર પત્રક સૌપ્રથમ, એટલે કે 2014નું વર્ષ છે, 2014ના વર્ષ માટે તમે પડતર પત્રક બનાવો છો, ત્યારે કુલ રકમ પહેલા અને એકમ દીઠની રકમ પછી આવશે. કુલની અંદર 2 અને એકમ દીઠમાંય 2 તમારે દોરવાનું હોય, પણ ક્યારે? જો તમને બધા ખર્ચ જુદા જુદા આપ્યા હોય, એટલે કે કારખાના પરોક્ષ ખર્ચ એક જ રકમ આપી છે, એની બદલે કારખાના ભાડું, પ્લાન્ટ મશીન ઘસારો, કારખાનાના અન્ય કોઈ ખર્ચ, એવી જ રીતે ઓફિસમાં અલગ અલગ ખર્ચ હોય. ઓફિસ પરોક્ષ ખર્ચ એક જ રકમ આપવાના બદલે જો જુદી જુદી રકમો આપવામાં આવેલી હોય, એટલે કે ઓફિસ ભાડું, પછી ઓફિસ સ્ટાફનો પગાર, અથવા તો વહીવટી ખર્ચ, તાર, ટપાલ, ટેલિફોન, સ્ટેશનરીના ખર્ચ, આ બધા ખર્ચ ઓફિસના ખર્ચ કહેવાય. એવા અલગ અલગ ખર્ચ આપે તો તમારે કુલની 2 રકમની કોલમ અને એકમ દીઠની 2 કોલમ બનાવવાની. પણ જો તમને આ રીતે એક જ ખર્ચ આપી દીધા હોય તો 2 કોલમની જરૂર નથી, તો આપણે એક જ કોલમ બનાવવાની રહેશે. તો ચાલો શરૂ કરીએ પડતર પત્રક. હવે જે મેં અહીંયા 2 ટીક કરી છે એ હવાલો ખાસ ધ્યાનથી જોશો. આ પત્રકની શરૂઆત, એટલે સૌપ્રથમ માલસામાન વપરાશ અથવા તો તમારો પ્રત્યક્ષ માલસામાન, એટલે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચ માઇનસ આખા સ્ટોક કરીને જ આપેલ છે. તો સીધું જ લખી લઈએ આપણે પ્રત્યક્ષ માલસામાન $1,50,000 પ્લસ પ્રત્યક્ષ મજૂરી $80,000. હવે બીજા કોઈ પ્રત્યક્ષ ખર્ચ હોય તો એ પ્લસ થાય પછી પ્રાથમિક પડતર મળે.
અહીંયા તમને બીજા પ્રત્યક્ષ ખર્ચ પણ 20,000ના આપેલ છે, તો એ પ્લસ કરી દઈશું. પ્રત્યક્ષ ખર્ચ 20,000. આ ત્રણેયનો સરવાળો કરતા જે આવશે એ તમારા પ્રાથમિક પડતરની રકમ કહેવાય. પ્રાથમિક પડતર 1,50,000 પ્લસ 80,000 પ્લસ 20,000 2,50,000. એકમ દીઠ માટે તમારા એકમની સંખ્યા 2014 વાળી લેવાની, અહીંયા 15ની લેવાની નહીં. આપણે આગળના વર્ષ માટે પડતર પત્રક બનાવીએ છીએ તો 14ના વર્ષનું ઉત્પાદન અને વેચાણ 2000 એકમ છે, તો આપણે અહીંયા લખશું 2000 એકમો. હવે જે કુલ રકમ છે એનો ભાગાકાર 2000 સાથે કરતા એકમ દીઠ રકમ મળશે. 1,50,000 ભાગ્યા 2000 75. 80,000 ભાગ્યા 2000 40. 20,000 ભાગ્યા 2000 10. 75 પ્લસ 40 પ્લસ 10 125. આ આપણી પ્રાથમિક પડતર મળી ગઈ. હવે પ્રાથમિક પડતરમાં કારખાના પરોક્ષ ખર્ચ પ્લસ થશે. કારખાના પરોક્ષ ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચને મેં ટીક કરી છે, જેમાં તમારે સ્થિર અને ચલિત અત્યારે પહેલી વારના પત્રકમાંથી જ જુદા બનાવી લેવાના. જેમાં તમને એવું કહે છે કારખાના પરોક્ષ ખર્ચના 60% ઉત્પાદન સાથે સીધી રીતે બદલાય છે. જે ખર્ચ ઉત્પાદન સાથે બદલાય તેને ચલિત ખર્ચ કહેવાય. એટલે આ જે 60% આપ્યા છે એ ચલિત ખર્ચ છે. તો આપણે અહીંયા પહેલાં 60% ચલિત તો 40% સ્થિર, બે ભાગ પડશે. કુલ 100% ખર્ચ હોય જેના 60% ચલિત છે, તો બાકીના 40% સ્થિર રહેશે. હવે તમને કુલ કારખાના પરોક્ષ ખર્ચ 60,000 આપ્યા છે, તો આ 60,000ની કુલ રકમના બે વિભાગ પડશે, જેમાં આપણે 60,000ના 60% અને 60,000ના 40% લખશું. 60,000ના 60% કરતાં 36,000 આવશે અને 60,000ના 40% કરતાં 24,000 મળશે. તો 36,000 પ્લસ 24,000 અને પ્લસ 2,50,000, જે ઉપરની રકમ પ્રાથમિક પડતરની છે એ ત્રણેયનો સરવાળો એટલે 3,10,000. કારખાના પરોક્ષ ખર્ચ પ્લસ થાય તો હવે જે આવશે એને કારખાના પડતર કહેવાશે. એટલે અહીંયા લખશું કારખાના પડતર. હવે તમારે 36,000 ભાગ્યા 2,000 કરવાનું. 18 રૂપિયા. 24,000 ભાગ્યા 2,000 12 રૂપિયા. 12 પ્લસ 18 પ્લસ 125. ત્રણેયનો સરવાળો કરતા 155 રૂપિયા મળ્યા. એ કારખાના પડતરનો જવાબ છે. આપણે કારખાના ખર્ચને બે વિભાગમાં વહેંચી દીધા, કારણ કે તમને 60% ઉત્પાદન સાથે બદલાય છે એવું કહેવામાં આવેલું હતું. કેટલીક વખત અહીંયા કારખાના પરોક્ષ ખર્ચના કાઉન્સમાં પણ એવું કે 40% સ્થિર, તો 40% સ્થિર તો બાકીના 60% ચલિત કહેવાય. એવી રીતે અહીંયા 60% ચલિત કે તો પહેલાં ચલિત લખાય અને બાકીના 40% સ્થિર કહેવાય. કારખાના પડતર પછી ઓફિસ પરોક્ષ ખર્ચ આવશે. ઓફિસ પરોક્ષ ખર્ચની અંદર તમને અહીંયા વેચાણ ખર્ચમાં બદલાય છે એવું કીધું છે, પણ ઓફિસ ખર્ચમાં કાંઈ કીધું નથી, તો એના બે ભાગ પડશે નહીં. જે રકમ છે 30,000 એ કુલ રકમના ખાનામાં લખશું.
30,000 ભાગ્યા 2,000 15 રૂપિયા પ્લસ 155 એટલે 170 3,10,000 પ્લસ 30,000 3,40,000 ઓફિસ પડતર કહેવાય. હવે દાખલામાં ઉત્પાદન અને વેચાણ બંનેના એકમો 2,000 જ છે. બંનેના એકમ સરખા હોય તો એનો અર્થ એવો છે કે તૈયાર માલનો શરૂનો કે આખરનો કોઈ સ્ટોક નથી. માનો કે ઉત્પાદનના એકમો 2,000 હોય. આ ઉત્પાદન, આ સમજાવું છું માત્ર તમારી સમજણ માટે જ છે. 2,000 એકમ ઉત્પાદનના છે અને તમને નીચે એમ કે 1,500 એકમનું વેચાણ થયું. તો 2,000 માંથી 1,500 જાય તો 500 એકમ જે છે એ આખર સ્ટોક તૈયાર માલનો કહેવાય. બરાબર. જો દાખલામાં ઉત્પાદનના એકમ 2,000 અને વેચાણના એકમ 1,500 કે તો એનો અર્થ એવું થયું કે ઉત્પાદન કરતાં વેચાણ ઓછું છે તો બાકીના આખર સ્ટોકમાં તૈયાર માલનો પડ્યો હોય તો તમારે અહીંયા આગળ ઓફિસ પડતરમાંથી માઇનસ કરવાનું તૈયાર માલનો આખર સ્ટોક અને 500 એકમ ગુણ્યા એની એકમ દીઠ કિંમત 170. 500 ગુણ્યા 170 કરતાં અહીંયા કુલ રકમ 85,000 લખવાનું અને અહીંયા ડેશ કરી દેવાનું. બરાબર. તમારે અહીંયા પછી એવું લખવાનું થાય 2,000 એકમ નીચે 500 માઇનસ એટલે 1,500 નીચે વેચાણના એકમ આવે. અહીંયા માનો કે 500 ગુણ્યા 170 એટલે તમે 85,000 લખો અને આખર સ્ટોકની એકમ દીઠ કિંમત કોઈ હોઈ શકે નહીં એટલે ત્યાં તમે ડેશ કરશો. હવે 3,40,000 માઇનસ 85,000 આખર સ્ટોક માઇનસ થાય તો 2,55,000 તમારે નીચે લખવાના હોય. હવે અહીંયા 170ના 170 નહીં લખવાના. મેં તમને આ પહેલાં પણ એકમવાળું ગણતરી સમજાવી હતી. તમારે જ્યારે આખર સ્ટોકની એકમ દીઠ કિંમત ડેશ કરો પછી જે રકમ લખો એ વેચાણના એકમ સાથે ભાગાકાર કરીને લખાય. તો 2,55,000 ભાગ્યા 1,500 તો 170 જ આવ્યા. કેટલીક વખત ન પણ આવે, પોઈન્ટમાં રાઉન્ડ ઓફ કરતા ક્યારેક એવું બને છે. એટલે એકવાર ટેલી કરી લેવાનું. આ બંનેનો ભાગાકાર કરતા આ રકમ આવે તો એ લખો, નહીતર જે રકમ આવે એ તમારે લખવાની હોય. એટલે ઉત્પાદન અને વેચાણના એકમ જુદા હોય તો આખર સ્ટોક આ રીતે આવી શકે. આ તમને અહીંયા જ સમજાવી દઉં છું. એટલે એવો દાખલો જો એક્ઝામની અંદર પૂછાય કે જેમાં ઉત્પાદનના એકમ 2,000 અને વેચાણના એકમ માનો કે 1,500 આપ્યા તો ઉત્પાદન માઇનસ વેચાણ કરતાં તૈયાર માલના આખર સ્ટોકના એકમ મળે અને તૈયાર માલનો આખર સ્ટોક ઓફિસ પડતરમાંથી માઇનસ થાય. બરાબર. આપણે આ એવું દાખલામાં કીધું નથી એટલે આપણે આ નથી કરવાનું, આટલું ભૂસી લેવું. હવે ઓફિસ પડતર પછી તૈયાર માલનો શરૂ કે આખરનો કોઈ સ્ટોક નથી તો હવે સીધું જ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ આવશે. હેડિંગ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની અંદર પણ આપણે ટીક કરી છે. એનો અર્થ એવો કે એમાં હવાલો છે વેચાણ પરોક્ષ ખર્ચના 80% વેચાણ સાથે બદલાય છે. તો જેટલા વેચાણ સાથે બદલાય તે ચલિત કહેવાય. તો આ 80% ચલિત. તો આપણે 2 ભાગ પાડી દઈએ. 80% ચલિત તો બાકીના 20% સ્થિર કહેવાય. આ ધ્યાનથી સમજો. તમને જેટલા ચલિત કીધા તો એ સિવાયના સ્થિર. હવે હું અહીંયા વેચાણ વિતરણ ખર્ચમાં બાજુમાં એમ કહું કે 30% સ્થિર છે તો 30% સ્થિર તો 70% ચલિત લેવાય. 2 વિભાગ પાડી અને અહીંયા જ આપણે રકમને લખી લેવાનું. હવે જો વેચાણ ખર્ચ છે કેટલા 40,000 તો આપણે 40,000ના 80% અને 40,000ના 20% કરશું.
32,000 અને 40,000ના 20% એટલે 8,000. 32,000 ભાગ્યા 2,000 કરીએ 16 રૂપિયા. 8,000 ભાગ્યા 2,000 4 રૂપિયા, તો 190 રૂપિયા. 3,40,000 પ્લસ 32,000 પ્લસ 8,000 તો 3,80,000, જેને વેચાણ પડતર અથવા તો કુલ પડતર કહેવાશે. કુલ પડતર આવી જાય એમાં નફો પ્લસ થાય એટલે વેચાણ કિંમત આવશે. દાખલામાં નફો રૂપિયા 38,000 કીધેલો જ છે એટલે 38,000 ભાગ્યા 2,000 કરીએ તો એકમ દીઠ કિંમત આવશે 19. 19 પ્લસ 190 તો 209. 3,80,000 પ્લસ 38,000 4,18,000 આ વેચાણ થશે. તો આ પહેલું પત્રક જ્યારે બનાવો ત્યારે જ જેટલા ખર્ચ સ્થિર અને ચલિતનું સૂચના હોય એ પ્રમાણે બે વિભાગમાં ઓલરેડી પહેલેથી જ આપણે ભાગ પાડી દેવાના. હવે આપણે પછીના વર્ષ માટેનું ટેન્ડર પત્રક બનાવશું. 2015ના વર્ષ માટે ટેન્ડર પત્રક, તેના ઉત્પાદનના એકમ કેટલા છે એ જોઈ લેવાનું. એટલા એકમ લખાય. 15ના વર્ષમાં એવું અંદાજવામાં આવ્યું કે ઉત્પાદન અને વેચાણ 5,000 એકમનું છે. એટલે અહીંયા ઉત્પાદનના એકમ 5,000 આપી જ દીધા છે અને વેચાણ 5,000 એકમનું જ થાય છે. એટલે કે અહીંયા પણ તૈયાર માલના આખર સ્ટોકના કોઈ એકમો બચતા નથી. હવે પહેલી ગણતરી કરીએ ત્યારે કુલની કોલમ પહેલાં એકમ દીઠની પછી લખાય, પણ જ્યારે ટેન્ડર પત્રક બનાવો છો ત્યારે એકમ દીઠની પહેલાં અને કુલ રકમની પછી દોરવાની, અને એક ઇનર કોલમ કે જેમાં આપણે વધારો ભાવનો અથવા તો ઘટાડો નોંધી શકીએ. હવે આપણા પત્રકની શરૂઆત એટલે માલસામાન વપરાશ, જે અહીંયા પ્રત્યક્ષ માલસામાન કીધો છે. પ્રત્યક્ષ માલસામાન એ ઉત્પાદન સાથે સીધો સંકળાયેલો ખર્ચ છે, એટલે કે ચલિત ખર્ચ છે. એની એકમ દીઠ રકમ લેવાશે 75 રૂપિયા. આપણે ઇનર કોલમમાં એટલે લખ્યું કે જો માલસામાનના ભાવમાં કાંઈ વધારો કે ઘટાડો હોય તો એ આમાં વધારો હોય તો પ્લસ થશે, ઘટાડો હશે તો માઇનસ થશે. તો આપણે હવાલામાં જોઈએ. 15ના વર્ષ માટે એવું કહેવામાં આવ્યું છે કે આટલું ઉત્પાદન અને વેચાણ છે. એકમ દીઠ મજૂરીમાં કીધું છે, મજૂરીમાં ફેરફાર કરવાનો છે, સ્થિર ખર્ચમાં, કારખાનાના ઓફિસ ખર્ચમાં અને વેચાણ ખર્ચ. એટલે આખું આપણે વાંચી લીધું. વપરાશ માલસામાનનો જે છે એના ભાવમાં કોઈ ફેરફાર થયેલો નથી. જો વધારો હોય તો આપણે પ્લસ કરીએ અને ઘટાડો હોય તો માઇનસ કરીએ, પણ અહીંયા કાંઈ ચેન્જીસ નથી. તો આ જ 75 રૂપિયા આપણી એકમ દીઠ કોલમ રહેશે. 75 ગુણ્યા 5,000 3,75,000. આપણે ફોર્મેટ પ્રમાણે માલસામાન પ્લસ પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી પણ ચલિત ખર્ચ છે, જેમ ઉત્પાદન બદલાશે તેમ બદલાશે. તમને અહીંયા એવું કે છે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચમાં 10% વધારો થશે. એકમ દીઠ શબ્દ ન આપે તો પણ જે 10% છે એ ચલિત ખર્ચ છે પ્રત્યક્ષ મજૂરી, એટલે એકમ દીઠમાં જ વધારો થાય. તો પ્રત્યક્ષ મજૂરી 40 રૂપિયા એકમ દીઠ છે, જેમાં આપણે કેટલા ટકાનો વધારો કીધેલો છે? 10% વધારો કીધો છે. તો આપણે 10% વધારો છે તો પ્લસ, માનો કે ઘટાડો હોત તો માઇનસ કરે. 40 રૂપિયાના 10% 4 રૂપિયા પ્લસ વધારો છે તો
પ્લસ એટલે કે એકમ દીઠ કિંમત 44 રૂપિયા આવી. 44 ગુણ્યા 5000 2,20,000 રૂપિયા. હવે અહીંયા આપણને બીજા એક પ્રત્યક્ષ ખર્ચ પણ આપ્યા છે. હવે આ પ્રત્યક્ષ ખર્ચની કિંમતમાં કોઈ વધારા ઘટાડાની સૂચના નથી. જો સૂચના ન હોય તો જે જૂનો પ્રત્યક્ષ ખર્ચ છે એ લેવાશે. હવે એમાં કુલ લઉં કે એકમ દીઠ તો એ તમારે યાદ રાખવાનું. પ્રત્યક્ષ ખર્ચ ઉત્પાદન સાથે સીધા જ સંકળાયા હોય એટલે એકમ દીઠ જ લેવાના. પ્રત્યક્ષ ખર્ચ 10 રૂપિયા એકમ દીઠ. 10 ગુણ્યા 5000 એટલે 50,000. અહીંયા આપણને ત્રણેય ખર્ચ આવી ગયા. હવે એનો સરવાળો કરતા પ્રાથમિક પડતર મળશે 129. 3,75,000 પ્લસ 2,20,000 50,000 6,45,000. આ જે આવશે એને કહેવાશે પ્રાથમિક પડતર. હવે આપણે એમાં પ્લસ કરશું કારખાના પરોક્ષ ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચમાં બે વિભાગ છે. એક છે ચલિત જ્યારે બીજો છે સ્થિર. એવી જ રીતે વેચાણ ખર્ચમાં પણ એક ચલિત અને એક સ્થિર છે. હવે આપણે પહેલાં ચલિત લખ્યું છે તો અહીંયા આપણે રોમન ફિગર 1 કરીએ અને લખશું ચલિત ખર્ચ. ધ્યાન રાખશો ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત લેવાની, સ્થિર ખર્ચની કુલ કિંમત લેવાની. યાદ રહી ગયું? ચલિત ખર્ચ એટલે ઉત્પાદન સાથે સીધા સંકળાયા હોય તો એની એકમ દીઠ કિંમત લેવાય. સ્થિર ખર્ચ એટલે એવા ખર્ચ કે જે ઉત્પાદન વધે કે ઘટે તેની કોઈ અસર તેના ઉપર થતી નથી તો એની કુલ રકમ સરખી રહેશે. બરાબર? તો ચલિત ખર્ચમાં આપણે 18 રૂપિયા લેવાના એકમ દીઠ. હવે એમાં જો વધારો કહે તો 18માં વધારો કરાય અને ઘટાડો કહેશે તો 18 રૂપિયામાંથી એટલા માઇનસ કરશું. તમે જુઓ અહીંયા તમને જે સૂચના આપી છે તેમાં સ્થિર કારખાના ખર્ચમાં 6,000 વધારો છે એટલે કે સ્થિરમાં કરવાનો છે. ચલિતમાં જુઓ ક્યાંય આગળ કીધેલું નથી તો ચલિત ખર્ચ કોઈ ચેન્જીસ થશે નહીં એટલે કે 18ના 18 જ લખશું. 18 ગુણ્યા 5,000 તો 90,000. હવે બીજો ખર્ચ સ્થિર ખર્ચ. હવે ધ્યાનથી સમજો ચલિત ખર્ચ એકમ દીઠ લેવાના પણ સ્થિર ખર્ચ જે આપણી ઉપરની કિંમત છે જે એકમ દીઠ નહીં લેવાય 12 રૂપિયા લેવાના નહીં. સ્થિર ખર્ચ માટે કુલ રકમ સરખી રહેશે એટલે કે 24,000 રૂપિયા લેવાશે. ઇનર કોલમમાં લખશું 24,000. હવે તમને એવું કહેવામાં આવ્યું છે સ્થિર કારખાના પરોક્ષ ખર્ચમાં 6,000નો વધારો થશે તો આપણે 24,000માં જેટલો વધારો કીધો છે એ પ્લસ કરશું 6,000. ઘટાડો કીધો હોય 6,000 તો માઇનસ થાય. આપણને વધારો કીધો છે એટલે પ્લસ કરશું. આ 30,000ની રકમ તમારે કુલ ખર્ચની કોલમમાં લખવાની. આ એકમ દીઠમાં લખાય નહીં. કેમ? તો કે સ્થિર ખર્ચ કુલ સીધા રહેશે એટલે કે કુલ રકમ એની સરખી રહેશે જ્યારે ચલિત ખર્ચની એકમ દીઠ રકમ સરખી રહેશે. તો આપણે આ જે 30,000 છે એ સીધી કુલ રકમની કોલમમાં લખવાનું અને 30,000 ભાગ્યા 5,000 કરવાનું તો 6 રૂપિયા જે મળ્યું આ એકમ દીઠની કોલમમાં આવ્યું. કઈ રીતે 6 રૂપિયા આવશે? 30,000 કુલ રકમ ભાગ્યા 5,000 એટલે એકમ દીઠ કિંમત મળશે. આપણે આ ત્રણેયનો સરવાળો કરી દઈએ. 6 પ્લસ 18 પ્લસ 129 તો 153 રૂપિયા જે મળ્યા છે એ આપણને કારખાના પડતર મળી. હવે આપણે આનો સરવાળો કરીએ
7,65,000. તો કારખાના પડતરની રકમ અહીંયા આપણે લખી રાખીએ પાછળની સાઈડ, એટલે એમાં સરવાળો કરવાની ખબર પડે. કારખાના પડતર 153, તો અહીંયા હું લખી રાખું બીજી કોલમમાં એકમ દીઠવાળી, અને કુલ રકમ 7,65,000. આ એકમ દીઠ ને કુલ, અને આપણી ઇનર કોલમ. કારખાના પડતર મળી ગઈ. હવે આપણે શું આવશે? ઓફિસ પરોક્ષ ખર્ચ. ઓફિસ ખર્ચની અંદર બે વિભાગ નથી, બરાબર? આપણે એક જ ખર્ચ છે. ઓફિસ ખર્ચ છે એ સ્થિર ખર્ચ કહેવાય. તો ઓફિસ ખર્ચમાં તમને પહેલાં શું સૂચના આપી છે એ જોઈ લઈએ. એકમ દીઠ ઓફિસ ખર્ચ શબ્દ તમને અહીંયા એકમ દીઠ કીધો. કેટલીક વખત ઓફિસ પરોક્ષ ખર્ચમાં 20% વધારો કીધો હોય તો તમારે ઓફિસ ખર્ચ છે સ્થિર ખર્ચ કહેવાય, અને જે ખર્ચ સ્થિર હોય એની કુલ રકમ લેવાય. 30,000ના 20% વધારવાના, જૂના 30,000 વત્તા બીજા 20% ઉમેરાય, એટલે નવો ખર્ચ છે એ તમને મળે. પણ આ દાખલામાં તમને અહીંયા એકમ દીઠ ઓફિસ ખર્ચમાં 20% વધારો કીધો. જો આ એકમ દીઠ શબ્દ ન હોત તો તમારે કુલ રકમમાં વધારો કરવાનો. ધ્યાન રાખી દેવાનું, ઓફિસ ખર્ચ હંમેશા સ્થિર ગણાય છે, પણ આ દાખલામાં તમને એકમ દીઠ કીધું છે, એટલે એકમ દીઠ કિંમત 15 લખવાની. ઓફિસ પરોક્ષ ખર્ચ એકમ દીઠ વધારો કીધો એટલા માટે 15 લખ્યું, બાકી તમારે કુલ રકમ 30,000માં વધારો થાય. કેટલા ટકાનો વધારો? 20% વધારો. 15ના 20%, 3 રૂપિયા વધશે. નહીતર અહીંયા આપણે 30,000 અને એના 20% એટલે 6,000 વધારો, તો કુલ રકમ 36,000 મળે, અને એને ભાગ્યા આપણા એકમ કેટલા છે? 5,000 એકમ, તો ભાગ્યા 5,000 કરવાનું થાય, બરાબર? પણ અહીંયા આપણે એકમ દીઠ વધારો કીધો છે એટલા માટે આપણે એકમ દીઠ રકમની અંદર 20% વધારો કર્યો. હવે 18ના ગુણ્યા 5,000 કરશું, એટલે કુલ રકમ મળી ગઈ 90,000. 90,000 પ્લસ 7,65,000, તો 8,55,000. ઓફિસ પરોક્ષ ખર્ચ પ્લસ કર્યા એટલે ઓફિસ પડતર મળી ગઈ. હવે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ આવશે, કારણ કે તૈયાર માલનો આખર સ્ટોક કાંઈ છે નહીં. વેચાણ વિતરણ ખર્ચમાં પણ બે વિભાગ છે, એક ચલિત છે, બીજો સ્થિર છે. તો પહેલા આપણે ચલિત લખીએ. ચલિતની રકમ કઈ લેવાની? તો ચલિતની એકમ દીઠ લેવાની, સ્થિરમાં કુલ લેવાની. તો ચલિત છે એકમ દીઠ 16 રૂપિયા લઈશું, તો જૂનો છે 16 રૂપિયા. હવે આમાં જો વધારો કે ઘટાડો ન કે તો એકમ દીઠની કોલમમાં આપણે 16 રૂપિયા લખશું. તમે જુઓ તો અહીંયા કુલ સ્થિર વેચાણ ખર્ચમાં વધારો કીધો, ચલિતમાં કાંઈ કીધું નથી, એ સિવાય ફેરફાર નથી કરવાનો. તો ચલિતમાં 16 રૂપિયા આપણે અહીંયા લખી નાખીએ. હવે સ્થિર લઈએ. સ્થિર ખર્ચ કયા લેવા? તો સ્થિરમાં એકમ દીઠ રકમ લેવાની નહીં. સ્થિર લ્યો ત્યારે કુલ રકમ લેવાય. 8,000 રૂપિયા જૂના લેવાના. જૂની રકમ ઇનર કોલમમાં લખી 8,000. હવે એમાં વધારો કીધો છે, જુઓ તમને કુલ સ્થિર વેચાણ પરોક્ષ ખર્ચમાં 20% વધારો થશે. તો આપણે આમાં 20% વધારો કરવાનો. વધારો થાય તો પ્લસ, જો 20% ઘટાડો કે તો માઇનસ. 8,000ના 20% 1,600 રૂપિયા. વધારો હતો
પ્લસ કરી દઈએ એટલે 9,600 રૂપિયા આવ્યા. આ 9,600 હવે એકમ દીઠ કોલમમાં નહીં લખાય. કેમ? તો કે સ્થિર ખર્ચ હતો, કુલ સરખા રહે. તો કુલ રકમની કોલમમાં લખશું 9,600 ભાગ્યા 5,000 તો 1.92 આવશે. આ વેચાણ વિતરણ ખર્ચ આપણે આવી ગયો. હવે જે આવશે એ સરવાળો કરતા કુલ પડતર મળશે. કુલ પડતર અથવા તો વેચાણ પડતર પણ કહેવાય છે ને. હવે આપણે એકમ દીઠની કોલમનો સરવાળો કરીએ. 1.92 પ્લસ 16 પ્લસ 171 188.92. હજી આપણે આ એકમ દીઠ 16 ગુણ્યા 5,000 કરવાનું છે એટલે 80,000 અહીંયા પ્લસ થશે. 80,000 પ્લસ 9,600 અને પ્લસ 8,55,000 9,44,600 આપણને કુલ પડતર મળી ગઈ. હવે નફા માટે શું સૂચના આપી છે જુઓ. વર્ષ 2014માં પડતર ઉપર મળેલ નફાનો દર મેળવવા માટે એકમ દીઠ કઈ કિંમતે વેચાણ કરવું જોઈએ? આપણને 14માં શેની ઉપર કીધું છે? પડતર ઉપર નફો. તો તમે જુઓ 2014ની કુલ પડતર છે 3,80,000 અને નફો છે 38,000. અહીંયા આપણને પડતર ઉપર નફો મેળવવા માટે એકમ દીઠ કઈ કિંમતે વેચવું એમ પૂછ્યું છે. તો આપણે આ રીતે એક વર્કિંગ નોટ બનાવવી પડશે કે જેમાં 2014ના વર્ષ માટેનો નફાનો દર શોધવો પડશે. કઈ રીતે શોધાશે? તો તમારે 2014 માટે નફો કેટલો હતો? કુલ પડતર ઉપર નફાનો દર કીધો છે 190 પડતર ત્યારે 19 નફો. પડતર સામે નફો 190 એ 19. તો આપણે અત્યારે પડતર કેટલા રૂપિયાની થઈ છે પહેલા ટકા શોધી લેવાના અને પછી આપણે આ રકમના એટલા ટકા કરવાના. તો ટકા હંમેશા 100 ઉપર હોય. 100 એ કેટલા? 100 ગુણ્યા 19/190 0 0 19 19 તો 10% નફો મળશે. આ નફો કઈ કિંમત ઉપર છે? પડતર કિંમત ઉપર છે. તો આપણી પડતર કિંમત જે છે એમાં આપણે 10% નફો પ્લસ કરી દેવાનો. 188.92 ના 10% 18.89 અને 9,44,600 ના 10% 94,460. હવે આપણે કુલ પડતર પ્લસ નફો કરતા વેચાણ કિંમત મળશે 188.92 પ્લસ 18.89 207.81 9,44,600 પ્લસ 94,460 તો 10,39,060. બરાબર. તો આ રીતે તમારી વેચાણ કિંમત છે એ મળી જશે. પડતર ઉપર નફાનો દર કીધો છે એટલે આપણે 190 એ 19 રાખ્યા. બરાબર. હવે હું એમ કહું વેચાણ ઉપર નફાનો દર જાળવી રાખવો છે તો 209 એ 19 કરવાનું. 209 એ 19 હોય તો 100 એ કેટલા? પહેલા એનો ટકા શોધવાના, પછી વેચાણ કિંમત પાછી ધારો કે 100 હોય તો એમાંથી નફો માઇનસ કરતા પડતર કિંમત મળે. આ રીતે ત્રિરાશિ લઈને તમારે ગણતરી કરવી પડે. અહીં આ પેપરનો દાખલો છે કે જેમાં તમને માલસામાન મજૂરી પ્રત્યક્ષ ખર્ચ કારખાના ખર્ચ 40% ચલિત કીધું છે તો 60% સ્થિર થાય. ઓફિસ ખર્ચ પૂરેપૂરા સ્થિર જ છે. વેચાણ ખર્ચમાં 2 વિભાગ થશે 50% ચલિત તો 50% સ્થિર.
આ રીતે અહીંયા જે રીતે આપણે 2 વિભાગ કર્યા છે એવી જ રીતે પહેલેથી જ કારખાના ખર્ચના આપણે 2 વિભાગ પાડવાના રહેશે, જેમાં ચલિત 40% કીધું છે તો અહીંયા ઉપર 40% તો નીચે 60% થશે, અને વેચાણ ખર્ચના બંને 50-50%. આ જે રકમ આપી છે એના 50% લઈને ગણવાનું થશે. જેમાં અહીંયા ઉત્પાદન છે 1000 એકમ છે તો આપણે પહેલાં 1000 એકમ માટે કરવાનું, અને દાખલામાં અહીંયા વેચાણ કિંમત 280 આપી હતી એટલે નફો આપ્યો નથી તો તમારે અહીંયા એકમ દીઠ પછી નીચે 280 લખવાના. 280માંથી પડતર બાદ કરતાં જે આવશે એ નફો કહેવાશે. પછીના વર્ષ માટે પાછું તમને જેમ અત્યારે મેં શીખવાડ્યું છે એવી જ રીતે નીચે તમને ગણતરી કીધેલી છે, જેમાં 2018 માટેનું ઉત્પાદન વેચાણ 1500 છે એટલે ઉત્પાદન અને વેચાણ બંને એક સરખું છે તો તૈયાર માલના આખર સ્ટોકના કોઈ એકમ નથી. એટલે આ આઈએમપી દાખલો છે, તમે જોઈ શકો છો 14 માર્કની અંદર આ જ પ્રકારનો બેઠો દાખલો પૂછાયેલો છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ અને આ દાખલો જાતે ગણવાની પ્રયત્ન કરજો. મને આશા છે કે તમારો આ દાખલો તમને આવડી ગયો હશે. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી PDF ડાઉનલોડ કરી લેવી, જેમાંથી તમે પ્રિન્ટ પણ કરાવી શકશો અથવા તો બુકમાં પણ નોંધ કરી શકશો. ગુડ બાય, સી યુ ઇન ધી નેક્સ્ટ વિડીયો.